राज ने दरबार राज में सूर्य पे काम आज प्रधान अविने रहने चरण में बोलो महाराजा मैंने बोलाવાનું કારણ પ્રધાનજી જી મહારાજા આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે આપણા રાજની અંદર તો બરાબર ચાલી રહ્યું છે પ્રધાનજી જી મહારાજા ગૌશાળામાં ગાયને ઘાસ કેવી રીતે નીરે રહ્યા છે ગૌશાળામાં ગાયને ઘાસ બરાબર નીરે રહ્યા છે કન્યાશાળામાં કન્યાની અભ્યાસ કેવી રીતે અપાઈ રહ્યો છે કન્યાશાળામાં કન્યાને અભ્યાસ બરાબર અપાઈ રહ્યો છે મહારાજ પ્રધાનજી જી મહારાજા હાલ નેતલ દેને બોલાવો હે આજે પ્રધાન બોલાવે નેતલ દે આવજો રે આવજો રાજ ને દરબાર રાજમાં પીડા તમારા કામ बोलो प्रधान जी मने बोलाવાનું કારણ મહારાજે બોલાવે છે अरे पिताश्री ना प्रणाम अरे पिताश्री मने बोलाવાનું કારણ અરે બેટા નેતલ દે તને બોલાવવાનું કારણ તો એટલું જ કે ઘણા સમયથી તમારા માંગની રાહ જોઈ રહ્યો છું પણ દેશ પરદેશની અંદર મારે ટીકા થાય છે માટે નેતલ દે મારે હાલ તમને તલવારને ઝાટકે દેવા છે अरे नहीं नहीं पिताश्री मधराते सुता पहला મને સપનું આવ્યું કે પોકરણગઢના અજમલના કુંવર રામદેવ સાથે મારે નારિયેળ ઝીલાશે પ્રધાનજી જી મહારાજા હાલ પંડિતને બોલાવો હે આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે આવજો રાજ ને દરબાર રાજમાં પીડા તમારા કામ હે આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે राज ने दरबार राज में सूर्य पड़िया काम बोलो प्रधान जी मने बोलाવાનું કારણ મહારાજા બોલાવે છે મહારાજાને પ્રણામ પંડિત મહારાજ મને બોલાવાનું કારણ અરે પંડિત તમને બોલાવવાનું કારણ તો એટલું જ કે નેતલ કહે છે કે તેને સુતા મધરાતે સપનું આવ્યું હતું કે પોકરણગઢના રાજા અજમલના કુંવર રામદેવ સાથે તેના નારિયેળ ઝીલાશે પણ સપનાની વાત તો કદી સાચી હોતી નથી માટે આ સપનાને મારે પારખા કરવા છે તો તમે હાલ પોકરણગઢ જાઓ અને નેતલ દેના નારિયેળ ઝીલાવીને આવો ભલે મહારાજ હે આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે ચાલ્યા પોકરણગઢ મોજાણ ચાલ્યા પોકરણગઢ મોજાણ ચાલ્યા પોકરણગઢ મોજાણ ચાલ્યા પોકરણગઢ મોજાણ લાવ ઉમરકોટના છોટા રાજાએ તો મને હુકમ કરી દીધો કે હે પંડિત પોકરણગઢ જાઓ પોકરણગઢના રાજા અજમલના કુંવર રામદેવ સાથે નેતલ દેવના નારિયેળ ઝીલાવો પરંતુ પોકરણગઢના રાજા અજમલના કુંવર રામદેવ તો પચાધારી છે અને અમારા સોંડા રાજાની પુત્રી અષ્ટાંગે અને કાળા છે તો આ માંગુ કદાચ રામદેવ સ્વીકાર નહીં કરે પોકરણગઢના રાજા અજમલ પણ સ્વીકાર નહીં કરે તો લાવ સામે કોઈ ઝાડ દેખાય છે એ ઝાડને ગળો ફાંસો ખાઈ મારો પ્રાણ આપો અરે પંડિતજી થોભી જાઓ કારણ કે આ સમય આત્મહત્યા કરવાનો નથી કારણ કે પંડિતજી આપ નથી જાણતા કે દ્વારિકાની અંદર મેં રાણી રૂક્ષ્મણીને વચન આપ્યું હતું કે હે સતી ઉમરકોટના સોંઢા રાજાને ત્યાં નેત્રાદેવ સ્વરૂપે તમારું અવતરણ થશે અને એ અવતારની અંદર તમે કાળા કદરૂપાને અષ્ટવંકા હશો ત્યારે કોઈ પણ નગરનો રાજવીર તમારા માંગનો સ્વીકાર નહીં કરે ત્યારે તમારા માંગનો સ્વીકાર કરીશ તો હે પંડિત આ પોકરણગઢ સીધાવો અજમલના કુંવર રામદેવ સાથે નેત્રાદેવના નારિયેળ ઝીલાવો તથાસ્તુ અરે
આ તો કોઈ આકાશવાણી થઈ લાગે છે, પરંતુ આકાશવાણી કદાચ સાચી હોય કે ખોટી હોય, આ આકાશવાણીના પારખા કરવા માટે હવે મારે જરૂરથી પોકરણગઢ જવું પડશે. તો લાવ હવે હું પોકરણગઢ જાઉં. હે આજે હરખે હું મંગે પંડિત ચાલિયા રે, પોકરણગઢ મોજાર ચાલ્યા પોકરણગઢ મોજાર. આજે હરખે યુ મંગે પંડિત ચાલિયા રે. તમારો કામ આજે રાજા બોલાવે બધાને આવી રે. રાજને દરબાર રાજમાં સુરે પડ્યા કામ. આજે પરદાન આવીને લઈને ચરણે નમે. બોલો મહારાજા, મને શા માટે બોલ્યો છે? બોલો પ્રધાનજી. જી મહારાજા. આપના રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? મહારાજ, આપણા રાજ્યમાં બધું બરાબર ચાલી રહ્યું છે. બોલો પ્રધાનજી. જી મહારાજા. કન્યા શાળાઓમાં કન્યાનો અભ્યાસ કેવી રીતે અપાઈ રહ્યો છે? મહારાજ, કન્યા શાળામાં કન્યાનો અભ્યાસ બરોબર અપાઈ રહ્યો છે. બોલો પ્રધાનજી. જી મહારાજા. આપણા રાજ્યની પ્રજા સુખી છે કે દુઃખી? અરે મહારાજ, આપણા રાજ્યની પ્રજા સુખી છે. બોલો પ્રધાનજી. જી મહારાજા. આજનો દિવસ આપને રાજની ડેલીએ ચોકી ભરો કે આપને રજા સિવાય કોઈ પણ અંદર આવું ના જોઈએ. અરે મહારાજ. હે આજે હરખે ઉમંગે પંડિત આવ્યા રે. આવ્યા પોકરણગઢ મોજા રે, આવ્યા પોકરણગઢ મોજા. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો કે કોઈ પંડિત મળવા માંગે છે. અરે મહારાજ, આપને કોઈ પંડિત મળવા માંગે છે. તેને અંદર લઈ આવો. પંડિતજી, રાજી ખુશીથી આવી શકો છો. મહારાજને પ્રણામ. પ્રણામ પંડિતજી. આપ ક્યાંથી આવી રહ્યા છો? અરે મહારાજ, ઉમરકોટ થી આવી રહ્યો છું. અરે પંડિતજી, આપનું આવવાનું કારણ? અરે મહારાજ, મારું આવવાનું કારણ તો એ છે કે ઉમરકોટના સોંડાની પુત્રી આપના પુત્ર રામદેવ સાથે શ્રીફળ લઈને આવ્યો છું. શું કહ્યું પંડિત? ઉમરકોટના સોંડા રાજાની દીકરી નેતા દે તો અષ્ટંકા છે, માટે ત્યાં રામદેવના લગ્ન કદાપી નહીં થાય. અરે પિતાજી, આજ મને એક સભા કરજો. આ માંગુ મને મંજૂર છે પિતાજી. અરે બેટા રામદેવ, મારા આંખનું રતન, મારા કાળજાના ગટકા, આ માંગુ જો તને મંજૂર હોય તો મને પણ મંજૂર જ છે. અરે પ્રધાનજી. રાજા. હાલા પંડિતને કહું કે નાળિયેર ઝીલવતા જાઓ. પંડિતજી, નારિયેળ ઝીલવતા જાઓ. લીલુડા નારિયેર લીલો રામદેવજી, લીલુડા નારિયેર જીલો રે. હે માતાજી લાવે એમ જીલો રામદેવજી, પિતાજી લાવે એમ જીલો રે. લાવો મારી દક્ષિણા. માંડવડા રોપાતા જાઓ. હે પંડિત માંડવડા રોપાવે, પંડિત તોરણિયા બંધાવે.
પાવે પંડિત તોરણિયા બંધાવે पंडित साथे मने सोमवारे पंडित गणेश बेसाड़े लाओ मारी दक्षिणा કંકોત્રા લખતા જાઓ हे कंकु छाटी ने लखवी कंकोतरी लखवी काई दौड़ गणपति दादा ने नोतरा दादा तमेरे आवो तो मंडप शोभते तर जाते मंडप तेरी लाजे वर तुमा वेलेरा आवजो વાહો મારી દક્ષિણા રાજ દરબારમાંથી મળી આવશે અરે પ્રધાનજી જી મહારાજા પંડિત ઘણા સમયથી ગયા છે હજી સુધી આવ્યા કેમ નહીં? અરે આવતા જ જડે છે અરે પ્રધાનજી મહારાજ ને કહું કે પંડિત આવી ગયા છે શ્રીફળજી લાવીને અરે મહારાજ પંડિત આવી ગયા છે અરે પંડિતજી તમે નેતલદીના નારિયેળ ઝીલાવીને આવ્યા? હા મહારાજ અરે પંડિતજી તો તમે નેતલદીના નારિયેળ ઝીલાવતા જાઓ. ભલે મહારાજ લીલુડા નારિયેર લીલો ને તલ દે લીલુડા નારિયેર લીલો રે હે માતાજી લાવે એમ લીલો ને તલ દે પિતાજી લાવે એમ લીલો રે दक्षिणा અરે પંડિતજી માંડવડા રોકતા જાઓ हे पंडित मांडवड़ा रो पावे पंडित तोरणिया बंधावे हे पंडित मांडवड़ा रो पावे पंडित तोरणिया बंधावे हे पंडित साथे मने सोमवारे पंडित गणेश बेसाड़े भाव हमारी दक्षिणा પંડિતજી કંકોત્રા લખતા જાઓ हे कंकु छाटी ने लखवी कंकोतरी लखवी लखवी कैला ते रूड़ा में गणपति दादा ने नोतरा दादा तमेरे आवो तो मंडप शोभते नंतर जाते मंडप केरी लाजे वर तुमा वेलेरा आवजो લાવો મારી દક્ષિણા રાજ દરબારમાં મળી આવશે